થયું ભાવેશ? આજ તમારું ગળું ખરાબ હે કે શું? તમારો અવાજ દબાયેલો એવું લાગે છે. અવાજ તો મારો 21 વર્ષથી દબાયેલો છે, આ જ ગળાના કારણે. તારી સંગત લગ્ન કરે ને તારનો દબાઈ ગયો મારો અવાજ, હું બોલી જ નહીં શકતો. ભાવેશ, यूं मुझे अपनी तरफ न खींचे जाने मन. 1000 रुपया टी शर्ट है, जो फाटी जाए ने तो बैड़ा कुणी ठोकीश. હે પપ્પા, हाँ बोल बेटा. આ ઉડતી રકાબીનું અસ્તિત્વ ખરું? हाँ તમને ચેતા ખબર? તમે વૈજ્ઞાનિક છો? ના બેટા, હું પરણેલો હું ને એટલે મને ખબર છે. અને નકરી ઉડતી રકાબી નહીં, ઉડતું વેલણ, ઉડતું ચંપલ, આ બધાયનું અસ્તિત્વ છે. વાહ ફરે વાદળ ફરે, ફરે નદીના નીર, અને જે પોતાના બૈરાને બોલવા ના દે ને ઘરમાં, ઈ જ હાચો વીર. હવે તમારી શાયરીઓ પૂરી થઈ જવા ને તો ઘંટીથી દાણું લઈ આવો. પણ મારો વિડિયો બનતો હોય તાણે શું કરવા તું બારી આવે છે? હવે સાના માના તમે તમારું કઈ ચાલતું ના હોય, નકરા બોલ બોલ કરો વચ્ચે. હે ભાવેશ, હા બોલ. પાકિસ્તાન આપણી સીમા ઉપર હુમલો કરે તો? હા તો ઈ તો સીમાના ધણીને જોવાનું, આપણે શું લેવા દેવા? આપણે આપણું કામ કરો. હેલો ભઈલા. હા બોલો બેનબા. નવરાત્રી આવે હે ને, તો મને ચણિયા ચોરી લઈ દે ને. અહીં તારો ભાઈ 100 મહિનેથી ફાટેલી ચડ્ડી પહેરીને ફરે હે, તો તને શું નવી ચણિયા ચોરી લઈ આપશે? પર પેલી તિજોરીમાં 2 લાખ રૂપિયા કાઢીને આપજો. ચમ શું કરવા તમારે? મોટા પણ છોકરાને જોવો એટલે લાલવાના. અલ્યા ભડો, ઈના જોડેથી જીને આપ્યા ને ઈને બધાએ લઈ લીધા હે, તમારી ના આપવા પાછા? હા તે આપવા તો પડે ને, તકલીફમાં છે તો આપવાના નહીં પૈસા. તે તકલીફમાં તો શું થઈ ગયું? બધા લઈ લેતા હોય તમારે આપવાના, તો પછી પાછા નહીં આપે એ રહ્યો. સાચો સંબંધી કને કહેવાય? કે જે તકલીફ વખતે એની પાછળ ઉભો રહે ને, ઈ સાચો સંબંધી. બાકી બધા તો સ્વાર્થના સંબંધે. હા તે બધા એવું જ કરતા હોય. હા તે પણ હું અને બધામાં ફરક છે બેટા. હવે જે વસ્તુ તમને તકલીફ હતી, પપ્પાને તકલીફ થઈ હતી હોસ્પિટલમાં હતા ને પપ્પા, ત્યાં ઉજાગરો કરીને ઈ ઉભો રહેતો હતો. આપણે માંડ કરકસર કરીને ભેગા ગમે તેવી કર્યા. કરકસર કરીને ઉભા રહ્યા, પણ એ તકલીફમાં છે અત્યારે. તો એની પાછળ ઊભી રહેવાની ફરજમાં આવે છે કે હું ભાઈ હું ને તો મારે એની પાછળ ઊભું રહેવું પડે. હોશિયારી મારો. એટલે તમારે અમારું સાંભળવાનું જ નહીં. તમારું આવી વાતમાં તો કોઈ દાડો સાંભળવાનું થતું નહીં. નકરા સાચો સંબંધી છે ને કહેવાય. તાર પપ્પાને કોઈ તકલીફ પડી હોય ને તારા કાકા બાપાનો કોઈ છોકરો આવીને ઉભો રહ્યો હોય એમની વાહે, એમને લઈને જોયો દવાખાને, એમની વાહે ઉભો રહ્યો હોય, ખરાબ સમય એ ઉભો રહ્યો હોય, હવે એનો ખરાબ સમય તમારે ઉભો રહેવાની ફરજમાં નહીં આવતું. કાયમ બધે સ્વાર્થ જ વિચારવાનું. ઈ માણસે તમારું કઈ શું સાચું એ તમને યાદ નહીં? ભૂલી જાઓ છો તમારું બધું? નહીં ભૂલી જ. તમારા ઘરે પેલો ઝઘડો થયો તો સૌથી પહેલા લાકડી લઈને ઈ ઉભો થયો હતો. એને એવું એ નતું વિચાર્યું કે મારા ઉપર કેસ થશે, કે મને વાઘ છે, ઘા છે, કે મારા છોકરાનું શું થશે, કદાચ મને કઈ થઈ જશે. તાણે તમને બધાને તાણે સારો લાગતો હતો, હવે તકલીફમાં આવ્યો એટલે તમારે હાથ લઈ લેવા હે. વાહ ભાઈ વાહ, જબરા સંબંધો નિભાવો તમે. હું કહું એટલું કર ને, ખાલી 2 લાખ રૂપિયા કાઢી નાખ. અને મય એવું ડૂબી જાય તો તેલ વાળા થયા. ભાઈ હે, ભાઈ પાછળ એટલું ના કરીએ કે કરવાનું શું?